એકવાર આપણે સીધા બેસીશું. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીરને શારીરિક ચેષ્ટાઓને વિરામ આપી દઈએ. મનને પણ શાંત, પ્રસન્ન, એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ. મનમાં ચાલી રહેલા અનાવશ્યક વિચારો, બાહ્ય વ્યાપારોને આવનારા થોડા સમય માટે વિરામ આપી દઈએ. પૂરું ધ્યાન જીવનની ઉન્નતિ, સાર્થકતા, સફળતા શેમાં છે એના ઉપર કેન્દ્રિત કરીએ. જીવનની ઉન્નતિના સાધન અને બાધકના જે આધ્યાત્મિક ઉપાયો છે, વૈદિક ઉપાય જે છે એના પ્રતિ મનને ઉન્મુખ કરીએ. આધ્યાત્મિક વ્યવહાર, વિચાર થી જીવનની ઉન્નતિની સંભાવના પ્રતિ મનને ઉન્મુખ કરીએ. જીવન જીવવાની પદ્ધતિ, વ્યવહારની પદ્ધતિ કઈ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, એને સમજવા માટે મનને તત્પર કરીએ. મનને વિષય તરફ કેન્દ્રિત રાખી આ વિષયક, વ્યવહાર વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય, વિવેક પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય, વિદ્યા પ્રાપ્ત થાય. આ માટે વિદ્યા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અત્યંત પવિત્ર ચેતન સ્વરૂપ, સર્વજ્ઞ પરમપિતા પરમેશ્વરનું આપણે સ્મરણ કરીએ. આપની કૃપા, દયા, સહાયતાથી યથાવત મને વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત થાય, જેથી કરી મારા વ્યવહારને હું ઉત્તમ અને શ્રેષ્ઠ કરી આ જીવનને હું સાર્થક કરી શકું, અન્યોને પણ હું સહાયક બની શકું, એવી મારા ઉપર કૃપા કરશો.
ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. આજની સભામાં ઉપસ્થિત આર્ય સમાજના પદાધિકારીગણ, સન્માનની પુરોહિતગણ એવં ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, શ્રાવણી પર્વ એટલે કે જ્ઞાનનો પર્વ, વિદ્યાનો પર્વ. આને આપણે ઉપવાસનું પર્વ પણ કહીએ છીએ. પરિસ્થિતિ અનુસાર, આવશ્યકતા અનુસાર આપણા જીવનમાં ઘણા બધા વ્યવહારોને ધર્મ સાથે, આધ્યાત્મ સાથે જોડવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જ ચોમાસાનો સમય છે અને ઋતુ અનુસાર, આયુર્વેદ અનુસાર શિયાળામાં, ઠંડીની સિઝનમાં આપણા શરીરમાં શક્તિનો સંચય થાય. પછી જેમ જેમ ગરમી વધતી જાય એમ આપણા શરીરમાંથી શક્તિનો ક્ષય થાય. એટલે શિયાળો ગયો, ઉનાળો ગયો અને પછી ચોમાસું છે. એટલે ચોમાસું આવે ત્યારે શરીર લગભગ ક્ષીણ થઈ ગયું હોય, ગ્રીષ્મકાલની જે ઉષ્ણતા છે એના કારણે. બીજી તરફ હવામાનની અંદર ભેજ અને જલનું પ્રમાણ વધવાના કારણે આપણી જે પાચન શક્તિ છે એ મંદ રહે. એટલે આ સિઝનની અંદર આપણી પાચન શક્તિ સર્વાધિક મંદ હોય. એટલે આપણે રૂટીનમાં રેગ્યુલર જે રીતે જમતા હોય, જેટલું જમતા હોય એટલું અત્યારે પચી શકે નહીં. અને જે વસ્તુ ન પચે તો એનાથી આપણામાં બીમારી જ આવવાની. આમરસ બને, અપક્વરસ, અને એનાથી પછી અનેક પ્રકારના પ્રશ્નો શરીરમાં ઊભા થાય. એનાથી બચવા માટે શ્રાવણ માસમાં ઉપવાસનું અને એનું મહત્ત્વ આપણે સમજી શકીએ એ રીતે. પણ એને કોઈ ધર્મ સાથે જોડી દે તો માણસ થોડું પાપ પુણ્યથી ડરતો હોય અથવા એનો એક પ્રભાવ છે તો માણસ શું થાય કે એ વસ્તુ કરી લેતો હોય. બીજી બાજુ શ્રાવણ મહિનામાં સત્સંગે વધારે જોવા મળે, સ્વાધ્યાય તો એ પણ આપણે વિચાર કર્યો કે ભાઈ આ સમયમાં પહેલાં જે ઋષિ મુનિઓને બધા ભ્રમણ કરતા, પ્રચાર પ્રસાર કરતા, તો એ ચોમાસામાં, કેમ કે એ પહેલાં ભ્રમણ ચાલીને જ કરતા, બધું વધારે જેટલું બની શકે એટલું. એ ચોમાસામાં એટલું સરળતાથી થઈ શકે નહીં. એટલે શું કરતા, 2-4 મહિના ક્યાંય સ્થિર બેસી રહે, ચોમાસું પૂરું થઈ જાય તો ત્યાં સુધીમાં આરામ પણ થઈ જાય, કંઈ વ્યક્તિગત સ્વાધ્યાય કરવો હોય, ચિંતન કરવું હોય એ થઈ જાય, અને થોડો ઘણો સમય બચે તો બીજાને ઉપદેશ પણ થઈ જાય. આ બધી એક વ્યવસ્થાઓ પરિસ્થિતિ અનુસાર, આવશ્યકતા અનુસાર બધી નિર્માણ થયેલી, પણ એને આપણે કોઈને કોઈ રીતે ધર્મ સાથે જોડવાનું કરતા હોઈએ છીએ, જેથી કરીને માણસ એને કરે. પણ આપણે આપણા રીતે પણ જોઈએ, વૈદિક રીતે, તો વૈદિક રીતે પણ શ્રાવણી પર્વ છે, એનું વિશેષ મહત્વ છે. આપણે યજ્ઞોપવિત ક્યારે બદલીએ છીએ? શ્રાવણમાં જ બદલીએ છીએ ને.
અને યજ્ઞોપવિત છે એ શેનું ચિહ્ન છે? યજ્ઞોપવિત શેનું ચિહ્ન છે? ઠીક છે, યજ્ઞોપવિત શેનું ચિહ્ન છે? આ શા માટે પહેરીએ છીએ જનોઈ? આ ચિહ્ન છે ઠીક છે, આપનું કેવું એમ છે કે 3 ઋણના સ્મરણ માટે કે બોધ માટે યજ્ઞોપવિત છે એના 3 ઋણ છે. આ એક બહુ મોટું કથન છે. આ શું છે? બહુ મોટું કથન છે. અને આ એક સમજાવવા માટે આવું આપણે કહેતા હોઈએ છીએ. વાસ્તવમાં યજ્ઞોપવિત જે છે એ ચિહ્ન વિદ્યાનું છે. શેનું છે? વિદ્યાનું છે. આ વિદ્યાનું લાયસન્સ છે કે હવે તમે વિદ્યા પ્રાપ્ત કરી અને કરાવી શકો. જેમ ડ્રાઇવિંગનું લાયસન્સ જોઈએ એમ આ વિદ્યા પ્રાપ્તિનું શું છે? લાયસન્સ છે. તો વિદ્યાનું ચિહ્ન છે. અને એટલે જ આપ જુઓ કે સર્વપ્રથમ યજ્ઞોપવિત ક્યારે થાય માણસનો જીવનમાં? વેદારંભમાં. અને વેદારંભ શું છે? વિદ્યા પ્રાપ્તિનું પર્વ છે. આ તો આપણે લેટ લતીફ છીએ. બાકી વૈદિક રીતે જુઓ તો 8મા વર્ષે તો 7મા વર્ષે 6ઠા વર્ષે યજ્ઞોપવિત થઈ જાય. તો આ વિદ્યાનું પર્વ છે અને વિદ્યા પ્રાપ્તિ સાથે જોડાયેલું છે. તો એ વિદ્યા પ્રાપ્તિનું પર્વ આપણે કયા મહિનામાં મનાવી રહ્યા છીએ? શ્રાવણમાં. એનો ઇતિહાસ કોઈ વ્યવહારિક કે આધ્યાત્મિક રીતે એનું કોઈ મહત્વ મળી આવે, પણ કહેવાનો મતલબ છે વૈદિક રીતે શ્રાવણ માસનું વિશેષ મહત્વ તો છે જ. તો એના અનુસંધાનમાં જ આપણે વેદોનો એ ઉપદેશ, વેદોની એ પ્રેરણા, વેદોના એ વિચારો જે આપણા જીવન ઉપયોગી છે એ આપણે અત્યારે આ શ્રાવણમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો 2 દિવસ લગભગ આપણા અત્યાર સુધીમાં પસાર થયા છે. આ 2 દિવસમાં 2 પાયાની વાતો જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જીવનની સંપૂર્ણ ઉન્નતિ કે અવનતિ કેની સાથે જોડાયેલી છે? વિદ્યા સાથે. આજની વર્તમાનની જીવનની જે પણ સ્થિતિ છે એ શેની સાથે જોડાયેલી છે? વિદ્યા સાથે. તો વિદ્યા મનુષ્ય જીવનનું સૌથી મોટું સાધન છે. માનવ જીવન, મેં આપને ઉદાહરણ આપ્યું હતું કે કોઈને ગમે એટલી સુવિધામાં બાળકને રાખો, સોનાના વાસણોમાં જમાડો, પણ એને વિદ્યા નહીં આપવાની, એ જીવન કેવું હશે? અને એક વ્યક્તિને ભલે ખીચડી ખવડાવો કે ઝૂંપડીમાં રાખો, પણ એને વિદ્યા જેટલી આપી શકાય એટલી આપો, એનું જીવન કેવું હશે? સૌથી વધુ આનંદમાં કોણ હશે? વિદ્યાવાન આનંદમાં હશે. તો વિદ્યાનું આપણા જીવનની ઉન્નતિ અવનતિ સાથે બહુ ઊંડો સંબંધ છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરેલો. વિદ્યા પછીનો બીજો જે ભાગ છે જીવનનો, એ ભાગ છે શિક્ષાનો. બીજો ભાગ શેનો છે? શિક્ષા. તો આપણે સામાન્ય રૂપે શિક્ષા કોને કહીએ છીએ? શિક્ષા એટલે કોને લેવાની હોય? અને અત્યારે શિક્ષા લેવા કોણ જઈ રહ્યું છે? શિક્ષા કોને અપાવતા હોઈએ છીએ આપણે? વિદ્યાર્થીઓને, બાળકોને. એને આપણે શિક્ષા આપવાની વ્યવસ્થા, શિક્ષા એને અપાવી, એ બધું કરતા હોઈએ છીએ. તો જ્યારે પણ શિક્ષાની વાત આવે તો એની સાથે શિક્ષકની વાત આવે. તો શિક્ષા અને શિક્ષક આ બંનેની જરૂર આપણે કોના માટે પ્રધાન રૂપે સમજી રહ્યા છીએ? કોને આની જરૂર છે અને કોને આપીએ છીએ? બાળકોને, વિદ્યાર્થી. કેમ કે આપણને એવી સમજ બનેલી છે કે શિક્ષા બાળકો માટે છે અને શિક્ષકે તે બાળકો માટે છે. એટલે જ્યાં સુધી સ્કૂલે જાય છે કે કોલેજે જાય છે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે ત્યાં સુધી એનું શિક્ષાનું કામ ચાલે છે. જ્યાં સુધી શિક્ષાનું કામ ચાલે છે તો એને જે શિક્ષા આપવાવાળા છે એ કોણ છે? શિક્ષક. એને શિક્ષકની જરૂર છે.
આપણે એને એક અંશમાં સમજી રાખ્યું છે, શિક્ષાને અને શિક્ષકને. જીવનના અમુક કાળ સુધી 18 વર્ષ, 20 વર્ષ કે 22 વર્ષ કે 25 વર્ષ જ્યાં સુધી ભણાવવાનું ચાલે છે ત્યાં સુધી માની લ્યો છે. તો શું શિક્ષાની જરૂર ત્યાં સુધી જ છે? એ પછી શિક્ષા અને શિક્ષકની જરૂર ખરી કે નહીં? શું લાગે છે? કોલેજમાં જઈએ ત્યાં સુધી, ભણવાનું ચાલે ત્યાં સુધી, કે કોલેજ પૂરી થઈ ગયા પછી પણ શિક્ષા અને શિક્ષકની જરૂર છે? શું લાગે છે? જરૂર છે. જેમ વિજયભાઈ કહે છે, મરીએ ત્યાં સુધી, જીવીએ ત્યાં સુધી શિક્ષા અને શિક્ષકની જરૂર પડશે. કેમ કે શિક્ષાનો મતલબ શું સમજવાની વસ્તુ છે. શિક્ષાથી આપણે શું લઈ રહ્યા છીએ? મગજમાં શું આવે છે? શિક્ષા એટલે શું? શીખવું. પણ આપણે તો એ મોટા ભાગે જે વ્યવહારમાં શિક્ષા શબ્દથી મગજમાં શું આવે? ભણવું કંઈ. અને ભણવાનું નામ જ આવતા કંઈક ને કંઈક પુસ્તક આવે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, સાયન્સ કે બીજી કોઈ વસ્તુ કે જીકે, બસ આ બધું ભણવું, એને આપણે શિક્ષાથી લઈએ છીએ. પણ શિક્ષાનો ભાગ ખાલી આટલો છે? કેમ કે શિક્ષાનો અર્થ છે કંઈક ને કંઈક શીખવું. તો શીખવામાં ખાલી આ જ આવે છે કે શીખવામાં બીજું પણ ઘણું છે? તો જે કંઈ શીખવાનું છે એ બધું શેની સાથે જોડાયેલું છે? શિક્ષા સાથે. તો બીજી વસ્તુમાં શું આવે? સ્કૂલ કોલેજની જે શિક્ષા છે એમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, સાયન્સ બધું આવી ગયું, ચાલો ઓકે. શું એના સિવાય જીવનમાં બીજી શિક્ષાની જરૂર છે કે નથી? આરોગ્ય કેમ રાખવું, વ્યવહાર કેમ કરવો, કે પછી બીજી કોઈ કાર્યોમાં જવાબદારીઓ કેવી રીતે નિભાવવી, કયા કામમાં મારું કર્તવ્ય છે, આવી 50 પ્રકારની બીજી વસ્તુઓની બીજી જ્ઞાનની જરૂર છે કે નથી? તો એમાં પણ શિક્ષા તો જોશે. જો આમાં શિક્ષકની જરૂર છે તો આમાં કેમ નહીં? તો શીખવાનું તો દરેક વસ્તુ, જે વસ્તુ નથી ખબર અને જરૂરી છે, જે વસ્તુ નથી ખબર અને એ ઉન્નત કરી શકે એમ છે, અને જે વસ્તુ નથી ખબર અને એના કારણે જે દુર્ગુણ છે, આ દરેક વસ્તુના સમાધાન માટે શેની જરૂર છે? શિક્ષાની. આટલું સ્પષ્ટ થાય છે? શિક્ષા. હવે આવી શિક્ષા આપણે ક્યારે એવું કહી શકીએ કે મારે અમુક વર્ષ પછી જરૂર નથી? ફૂલ સ્ટોપ લાગશે આવી શિક્ષાનો? એટલે એ વિજયભાઈ કીધું એમ, મરીએ ને ત્યાં સુધી, મરતા શીખવા મળે તો શીખી તો લેવાય. ભીષ્મ પિતામહ ક્યાં હતા છેલ્લે? અને બાણસૈયા ઉપર કયું કામ કરતા હતા? મરતા શિક્ષાનું. વાલી જેવો ક્રૂર જેને રામચંદ્રજીએ માર્યો તો એ મરતા એ કયું કામ કરતો ગયો? શિક્ષાનું. એટલે એ વાત સાચી છે, મરીએ ત્યાં સુધી શિક્ષા તો લેવાની અને દેવાની. આને કહેવાય. અને એ જ વ્યક્તિ કરીએ કે મરતા સમયે શિક્ષા લેવાનું અને દેવાનું એ જ વ્યક્તિ કરીએ કે જેણે આખું જીવન શિક્ષાને પ્રધાનતા આપી હોય. વાત સમજમાં આવે છે? આખું જીવન જેણે શિક્ષાને મહત્વ આપ્યું જ નથી અથવા સમજાણું નથી, એ છેલ્લા ટાઈમે તો હાય બાપા જ કરતો હોય, બીજું કાંઈ ન હોય. અને જેને આખી જીવન શિક્ષા લેવાનું દેવાનું કામ કર્યું હોય, એ અઘરી પરિસ્થિતિમાં તે શિક્ષા આપતો હશે. સામેવાળા કરુણાથી ભરેલા હશે, પણ એ આનંદથી ભરેલો હશે કે હું હજી કંઈક કરતો તો જાઉં છું, અથવા કંઈક શીખતો તો જાઉં છું. આજે સાંભળી લઈશ તો આગળ તો કામ આવી જશે. અને અત્યારે સમજાવવાનું છે શિક્ષા. એટલે શિક્ષા એવી વસ્તુ છે જે જન્મથી પ્રારંભ થાય અને મૃત્યુ પર્યંત હાલે. પ્રાણીઓમાં આવું નથી હોતું. પ્રાણીઓમાં જન્મથી શિક્ષા પ્રારંભ થાય, પણ એક સીમા પછી શું થાય? એના શિક્ષાનો અધ્યાય પૂરો થઈ જાય, પછી એના સ્વાભાવિક જ્ઞાનથી ચાલવા માંડે. એનો જે સ્વાભાવિક જ્ઞાન છે એના અનુસાર એનું જીવન ચાલે. જ્યારે આપણા જીવનમાં આવું નથી. આપણે છેક સુધી, છેલ્લા શ્વાસ સુધી શીખતા તો રહેવું પડે. આ છે શિક્ષા. તો વેદોક્ત શિક્ષા છે એ જન્મથી લઈ અને મરણ પર્યંત સુધીની છે.
અને છતાંય પૂરી થાય નહીં. જેટલી બટોરી લીધી બટોરીને એટલો લાભ લઈ લો, છતાં પૂરી થઈ. તો આ વૈદિક શિક્ષાનું મહત્વ છે કે જે જીવનના દરેક વ્યવહાર સાથે જોડાયેલી છે અને અંતિમ પરિણામ વેદોની જે વિદ્યા છે એનું વ્યવહાર રૂપે જ છે. વેદોની વિદ્યા ભણી સાંભળી યાદ રાખવા માટે છે કે વેદોની વિદ્યા ભણી સાંભળી યાદ રાખી અને કરવા માટે છે? શું લાગે છે? કરવા માટે. કોઈ પણ વિદ્યા કરવા માટે છે. તો વેદોની વિદ્યા છે એ જીવનની અંદર કંઈક કરવા માટે છે, સાંભળવા માટે નથી. સાંભળવાનું એટલે છે કે હવે કંઈક કરવાનું છે, કરવા માટે છે. તો શિક્ષા છે ને એ કયો ભાગ છે આપણા જીવનનો જે આપણને વિદ્યાને વ્યવહારમાં કેવી રીતે કામે લગાડવી, એ કામે લગાડવામાં શિક્ષા આપણને સહાયક બને. આજકાલની જે શિક્ષા આપણે જોઈએ તો જે સ્કૂલમાં કોલેજમાં જે રીતે એજ્યુકેશનની મેથડ છે તો આપણે બધા જાણીએ છીએ, એમાં એને કરાવવા સુધીની વિદ્યા શીખવાડે છે કે ગોખવા સુધીની વિદ્યા શીખવાડે છે? ગોખણબાજી જ છે. મેં આપને કીધું ને, ગોખેલો ડોક્ટર, ગોખેલો એન્જિનિયર. એન્જિનિયર છે, ડોક્ટર છે, પણ કયો? ગોખણ પટ્ટી વાળો. વ્યવહારની અંદર એ વસ્તુ કેટલીક આપણે લઈ આવ્યા, અને જો એ વ્યવહારમાં નથી આવી તો એ શિક્ષા કેવલ ગોખવાની શિક્ષા થઈ. અને ગોખવાની શિક્ષાને આજે આપણે શું કહીએ છીએ? શિક્ષા. ખરેખર શિક્ષા એ વસ્તુ નથી. આચરણમાં જે વસ્તુ લઈ આવે એનું નામ શું? શિક્ષા. એટલે આપ જો ઘણી વાર કે કોઈના પરિવારમાં જઈએ કે આ તે કોઈ બહુ આપણે વ્યવહાર કુશલ બાળક જોઈએ. હું જે સોસાયટીમાં છું, હવે એક છોકરાને ખબર પડી ગઈ કે આચાર્યજી છે ને આવ્યા છે ને રહે છે, અને એ સાંજે સ્કૂલે ટ્યુશન ફ્રી થયો, મને જોયો ગાડીમાંથી ગુણવંતભાઈ ઉતારે, દોડીને આવીને મારા બે પગ અડે, દોડીને આવીને સીધો બે પગ અડી નમસ્તે કરે આપણને. એટલે મેં તું તો આરવ, મેં કીધું બહુ હોશિયાર થઈ ગયો. મેં ભાઈ તું તો નમસ્તે, મેં કીધું રમતો રમતો આવીને ગેમ મૂકીને આવીને કરી જાશો. મેં કીધું કે તમે કે વિદ્વાન કહેવાઓ કે તમે વડીલ કહેવાઓ, તમે મહેમાન કહેવાઓ એટલે કે હું કરું છું. તો મેં તને કોણે શીખવાડ્યું? કે મારા પપ્પાએ. મારા પપ્પાએ મને શીખવાડ્યું કે તારે એમના પગમાં પડવાનું. તો હવે જો આને શિક્ષા કહેવાય કે જે વસ્તુ એને શીખવાડી સમજાવીને એના અનુસાર કરવા લાગી ગયો તો આ શિક્ષા. શિક્ષા વ્યવહારમાં આવી જશે. હવે શીખવાડ્યું છે, કરાયું છે, સમજાયું છે ઘણું 10 વર્ષથી, પણ 12 સાલું કાંઈ નથી જોવા મળતું, તો આ શિક્ષા નથી. એના વ્યવહાર સુધી વસ્તુ લઈ આવવાની. એટલે જે વ્યક્તિ જેટલો વધારે શિક્ષા જેણે મેળવી હશે તો એ વ્યક્તિનો વ્યવહાર એટલો જ ઉત્તમ હશે અને બીજાથી સારો હશે. જેના જીવનમાં વિદ્યા ઉતરી ગઈ હશે, આચરણ સુધી લઈ આવ્યો હશે, એનું આચરણ બીજા કરતા ખૂબ સુંદર અને પ્રભાવશાળી હશે. આ વાત જબરદસ્ત છે. શિક્ષાથી જ જીવન બદલાય, પણ ક્યારે? એના માટે શિક્ષક જોઈએ. એના શિક્ષક કોણ છે એ બાળકનો? એના પિતાજી. હવે એના પિતાજી જો એને સમજાયો ન હોત, શીખવાડ્યું ન હોત, કરીને બતાવ્યું ન હોત, કે એને યાદ ન કરાયું હોત, ટપાયરો ન હોય તો એ છોકરો કરી શકે? ન કરી શકે. કાલે મેં એના વખાણ કર્યા બધા વચ્ચે રાત્રે. મેં કીધું તને આ શાસ્ત્રીનગરનો એવોર્ડ આપવો પડશે. મેં કીધું તો બીજા બધા કે તમને એકને જ કરે છો આચાર્યજી, અમને નથી કરતો એ કે. તો અમે પછી એને બાંધ્યો. મેં તો હવે એક શિક્ષા હું કરું તને, એક તારા પપ્પાએ કરી, હું એનાથી આગળ નહીં કરું. અત્યારથી જ નહીં, ઘરે જાન તો બધાને પગમાં પડીને જા, અહીંથી જ શરૂઆત કરી દે આપણે. અને કાલ સવારે જેને પહેલી વાર મળે એને કરી લે, અને જ્યારે રાત્રે છૂટો પડે ને ત્યારે કરી લેજે. કરીશ કે 100% કરીશ. એટલે આજથી જો નવી શિક્ષા બીજી ચાલુ થઈ ગઈ. હવે એનો વ્યાપ વધી ગયો. હવે આ છોકરો કમ્પ્લીટલી વ્યવહારમાં આવી ગયો. હવે એને ભવિષ્યમાં ક્યારે સંકોચે નહીં થાય, એને ડરે નહીં લાગે, એને શરમે નહીં લાગે. અને આ વસ્તુની જે પ્રશંસા થઈ એની જેને ગુદગુદી થઈ છે. જેમ કાલ કહેતા હતા ભદ્રેશભાઈ, જે અંદર એને સારું લાગ્યું છે કે ઓહો બધા વચ્ચે મારા વખાણ થયા, આ એને મોટિવેટ કરશે. આ વસ્તુ એને ઓર આગળ વધવા પ્રેરણા આપશે. તો કહેવાનો મતલબ શિક્ષા એવી વસ્તુ છે કે જે આપણા વ્યવહારને બદલી નાખે, પણ એના માટે જરૂરી એ છે કે શિક્ષકની જરૂર પડે. અને જો શિક્ષક ન હોય તો શિક્ષા આવે
નહીં. તો આપણે એક વસ્તુ તો સ્વીકારી બધાએ અત્યારે કે શિક્ષાની જરૂર આપણને ક્યારે છે? છેક સુધી. અચ્છા, શિક્ષક કેટલી વાર સુધી હોય છે આપણી સાથે? અને આપણા શિક્ષક કોણ અને કેટલા? હવે જરા વિચારો. શિક્ષા ને શિક્ષકનું મૂલ્ય તો સમજી ગયા. શિક્ષક વિના શિક્ષા આવે નહીં. તો આપણને શિક્ષાની જરૂર છે તો નક્કી થઈ ગયું. પણ શિક્ષક આપણામાંથી કેટલા પાસે? આપણી પાસે શિક્ષક કેટલા છે? કેટલાએ શિક્ષક બનાવ્યા છે અને કેટલા શિક્ષક બનાવવા તૈયાર છે? અને કોઈ આપણો શિક્ષક બની જાય કેટલાને પોહાય છે? આ જરા આત્મનિરીક્ષણ કરો. શિક્ષકને સ્વીકારવા તૈયાર છીએ? આપણી પાસે શિક્ષક ખરા કે હા આપણે આને જે સલાહ સૂચન થાય આપણે માનીએ છીએ કે આ કરીએ છીએ કે આ વસ્તુ સાચી છે અને એ અનુસાર આપણે આચરણ થઈ જાય છે એવું ખરું? લગભગ નહીં હોય. કેમ કે જો કોઈને શિક્ષક બનાવીએ તો આપણે વિદ્યાર્થી બનવું પડે. જો કોઈને શિક્ષક બનવાના તો આપણે શું બની જવાના? વિદ્યાર્થી. વિદ્યાર્થી બની નાના બનવાના કે મોટા? વિદ્યાર્થી બનવા માટે શું બનવું પડે? કેટલા નાના બનવા માંગે છે વિચારો જરા. ન સ્વીકારી શકીએ. કેમ કે ઉંમર મારી 60-70 વહી ગઈ છે અને વિદ્યાર્થી બનવાનો મતલબ છે 7-8 વર્ષનું બનવાનું છે. ક્યાંથી મેળ પડે? એ પોસાય જ કેવી રીતે કે કોઈ 5-25-50 વર્ષનો મારી ઉપર બે અને એ મારો શિક્ષક બને? હવે પાછી જોવાની ખૂબી, કલેક્ટર ઓફિસમાં નોકરી કરતા હોય, કલેક્ટર 25 વર્ષનો હોય અને એની નીચેનો માણસ 60 વર્ષનો હોય, ત્યાં વાંધો ન આવે. ત્યાં તો સાહેબ સાહેબ સાહેબ, ત્યાં આવાનંદ ધનજીભાઈ, ત્યાં સાહેબ માનવા વાંધો ન હોય. પણ વ્યવહારની અંદર, જીવનની અંદર જો કોઈ મોટો હોય, નાનો હોય અને એને જો પાસે જો શીખવાનું હોય તો અહમ ગવાય. આવું થાય કે ન થાય? અહમ ગવાય. એમ થાય કે કેવું લાગે, હું હવે મોટો, મારું કંઈક રેપ્યુટેશન છે અને મારે હવે કોઈ નાનાને મારા ગુરુ બનાવવાના કે શિક્ષક બનાવવાના કે અધ્યાપક બનાવવાના, આ થોડું અજીબ લાગે. અહમ જે છે એ વિનમ્ર ન બનવા દે અને વિનમ્ર ન બનીએ એટલે વિદ્યા પ્રવાહિત થાય નહીં. એટલે આપણા શાસ્ત્રનું એક આપે શ્લોક છે, ખ્યાલ હશે, વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદ યાતિ પાત્રતા. પાત્રતા ધનમ આપનોતી. તો ધન ક્યારે મળે? પાત્ર બને ત્યારે. પાત્ર ક્યારે બને? વિદ્યા અને વિનય જેની પાસે હોય. વિનય એટલે વિનમ્રતા. તો વિનમ્ર જ્યાં સુધી ન બની શકે ત્યાં સુધી શીખી શકાય. શીખવા માટે વિનમ્રતા જરૂરી છે. ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ ત્યારે ક્યારેય સ્ટડી કર્યું આપણું બોડી લેંગ્વેજ, આપણી ભાષા કેવી હોય છે? કેવી હોય છે? કેટલી વિનમ્ર હોય છે? જી સાહેબ, જી સાહેબ, ના ના સાહેબ, હાજી સાહેબ, ના ના ચોક્કસ સાહેબ. કેટલા વિનમ્ર હોઈએ ડૉક્ટર સામે આપણે. કોઈ કલેક્ટર પાસે, કોઈ ઓફિસમાં અધિકારી પાસે જાઓ ત્યારે કેવી રીતે બોલીએ છીએ? બોડી લેંગ્વેજ કેવી હોય? જી સાહેબ, ના ના સાહેબ, હાજી સાહેબ, જી સાહેબ, જી સાહેબ, ના ના સાહેબ, હાજી સાહેબ, હાજી સાહેબ, હાથે બાંધેલા છે, જી સાહેબ, ના ના સાહેબ, જી સાહેબ, જી સાહેબ. કેવા વિનમ્ર થઈ જઈએ. કેમ? આપણને ખબર છે આપણો બાપ છે અત્યારે. આમાં આપણી હાલવાની નથી. અત્યારે ડોક્ટર કે એમાં જ ભલું છે, નહીતર હાજા નહીં થઈ. અને અત્યારે સાહેબને જો જી નીકળીએ તો ફાઇલ પાસ નહીં થાય. એટલે ખબર છે કે અહીં હેઠે છીએ, ત્યાં ઉપર છે. જ્યાં હેઠે હોય ત્યાં કેવા વિનમ્ર થઈ જઈએ તરત. જોવાની ખૂબી એ છે કે જ્યાં સુધી વ્યવહારમાં આવી વિનમ્રતા કે નહીં આવે તો સામેવાળાનો શું થાય? આપણને ફાયદો મળે, એનો લાભ ન લઈ શકીએ. એનો ફાયદો કે લાભ ન લઈ શકીએ. એટલે જીવનમાં જો આપણે વિદ્યાનો લાભ લેવો હોય તો જેની પાસેથી વિદ્યા અથવા અનુભવ લેવો હોય તો જે અનુભવી છે એની સામે હંમેશા કેવા રહેવું જોઈએ? વિનમ્ર.
વિનમ્ર હશું તો સાંભળી શકશું, શીખી શકશું, એને પૂછી શકશું. અને ઘણી વાર એમ થાય કે હવે હું એમને એમ પૂછીશ કે આ કેવી રીતે બનાવ્યું તમે, તો એને એમ થશે આમને આટલી ખબર નથી પડતી કે કાંઈ પૂછવું નથી, જવા દો ને. આવું થાય કે ન થાય? એને એમ થશે કે એમને એમ થશે કે આમને આટલી ખબર નહીં હોય. પણ જો નહીં પૂછીએ, વિનમ્ર નહીં બનીએ, એમાં આપણને અપમાન જ દેખાઈ રહ્યું છે ને. શું દેખાઈ રહ્યું? શું કામ નથી પૂછતા આપણે? એમ થાય છે હું પૂછીશ તો ક્યાંક મારું અપમાન ન થાય, કે આમને આટલી ખબર નથી. એ અપમાન એટલે અહંકાર, બીજું શું? અપમાનની ભાવના મતલબ મારો અહંકાર ગવાશે, એટલે આપણે શીખવાનું ટાળીએ. આવું થાય કે ન થાય? શીખવાનું ટાળીએ, અહંકાર ન ગવાય એટલે. તો કહેવાનો મતલબ જીવનની અંદર શિક્ષા અને શિક્ષક, જો કોઈ શિક્ષક આપણા જીવનમાં છે, કોઈ અનુભવી વ્યક્તિ છે, અને એના નેતૃત્વમાં જો આપણે રહીએ છીએ, તો આપણને સૌથી મોટો ફાયદો એ થશે કે આપણામાં વિનમ્રતા ખૂબ રહેશે. વિનમ્રતા રહેવાના કારણે દરેક વ્યવહાર સુંદર રીતે થશે, વ્યવહારમાં ખૂબ સુંદરતા હશે. અને એ સુંદર વ્યવહાર હોવાના કારણે શું થશે? આપણને બીજા પાસેથી શીખવાનો અવસર, મોકો બહુ જાજો મળશે. અને બીજાની જો આપણને શીખવાડવું હશે ને, તો એને એમાં સહજતા રહેશે. વાત સમજમાં આવે છે? ઘણી વાર આપણને એમ હોય કે ભદ્રેશભાઈને આ વસ્તુ શીખવાડીએ, પણ ભદ્રેશભાઈ આમ કરીને બેઠતા હોય, મારે કેમ સમજાવું? તો મને ખબર છે કે ભાઈ મારું સાંભળી લેશે, છોકરો વિનમ્ર છે, ડાયો છે, અને હું એમને જો ટપારીશ કે ટોકીશ તો આપણને વિશ્વાસ તો હોવો જોઈએ કે માનશે. ફેણ ચડાવીને ફરતા હોય તો કોણ પાસે જાય? ખબર હોય તો. એટલે ઘણી વાર આપણે એવી રીતે આમ બોડી લેંગ્વેજ ને ઈગોન બીગોન આમ બધું એમ જ ફરતા હોય, એ કોઈ કઈ કેવું હોય તો બિચારા બીકના બાપડા આઘારે કે આને કેમ કેવું. આમાં નિર્માણ ન થાય. એટલે જેટલા ખુલ્લાપણું રાખશું આપણા જીવનમાં, તો બીજા પણ આપણને, કેમ કે બધું આપણે જાણતા અને બધી વાતમાં આપણે જ અનુભવી નથી. તો દરવાજો ખુલ્લો રાખશું તો કોઈક આવીને કંઈક સારું મૂકી જશે. દરવાજો જ ખુલ્લો નહીં રાખીએ તો કોઈ સારી ભેટ ચડાવી હશે, ક્યાં ચડાવે? નહીં ચડાવીએ. તો સારા માણસની તો એવી ઈચ્છા છે કે આપણે આમનું સારું કરીએ, ખરાબથી બચીએ, પણ સારાની તો પાસે રહીએ. પણ આપણા જીવનની સૌથી મોટી કમી એ જ હોય છે, જે આપણે આપણા બાળકોમાં જે નિર્માણ કરવા માંગીએ છીએ, એનાથી પણ વધારે નિર્માણની જરૂર વડીલોને છે. ધ્યાન રાખજો આ વાત. બાળકોમાં યદિ કોઈ જો દુર્ગુણ છે, કુશિક્ષા છે, બગાડ છે, જવાબદાર માતા પિતા જ છે. 100% 100%, 1% પણ ઓછો નહીં. માતા પિતા અથવા દાદા દાદી આ જ બગાડનારા છે. પછી બધા આવે, પહેલા તો આ 4 જ. તો જોવાની ખૂબી એ છે કે આપણે જેમ એમને શિક્ષિત કરવા માંગીએ છીએ, એના કરતાં વધારે શિક્ષિત થવાની જરૂર આપણે છે. અને આપણે જો શિક્ષિત થવાનું છે, એનો મતલબ શિક્ષક વગર શિક્ષિત થવાના નથી. અને શિક્ષક વિનમ્રતા વગર કોઈને બનાવી શકવાના પણ નથી. એટલે પહેલી સ્થિતિ જો ખરેખર જીવનમાં આપણે સમજી શકતા હોય, મારે હજી ઘણું શીખવાની, ઘણું ઇમ્પ્રૂવ કરવાની અને ઘણું જીવનમાં બદલવાની જરૂર છે, તો મારે સૌથી પહેલી તૈયારી રાખવી પડે કે હું દરેક સાથે વિનમ્રતાથી વ્યવહાર કરું, દરેક સાથે સહજતાથી વ્યવહાર કરું, જેથી કરીને દરેકમાં સારું છે હું જોઈ શકું અને કોઈ સારું મને આપી શકે. આ દરવાજો ખુલ્લો રાખવાનો છે. હવે જોવાની ખૂબી એ કે સામાન્ય રીતે વ્યવહારમાં મેં કીધું એમ આપણે શિક્ષક નથી બનાવી શકતા. પૂજ્ય શ્રી સ્વામી સત્યપતિજી મહારાજ એક ખૂબ સરસ વાત કરતા હતા. જેમ વિજયભાઈએ કીધું કે મરીએ ત્યાં સુધી શિક્ષાની જરૂર છે, તો એનો મતલબ શું થયો? મરીએ ત્યાં સુધી શિક્ષાની જરૂર છે, તો એનો મતલબ શું થયો? મરીએ ત્યાં સુધી શિક્ષકની જરૂર છે. કેમ કે શિક્ષા ક્યાંથી આવવાની છે? અને ભીષ્મ પિતામહ મર્યા ત્યાં સુધી કયું કામ કરી રહ્યા હતા? શિક્ષકનું. યુધિષ્ઠિરના શિક્ષક બન્યા, એ શિક્ષકનું કામ કરી રહ્યા. તો શિક્ષક અને શિક્ષા મરીએ ત્યાં સુધી જરૂર છે. એટલે એને અમુક ઉંમર પછી એનું મહત્વ નથી, આવા ભ્રમમાં રહેવાય નહીં. અને એટલે જ આપ જુઓ કે જ્યાં જ્યાં જેણે કોઈને પોતાના શિક્ષક બનાવ્યા હશે, ત્યાં એ લોકો એના જીવનમાં તમે જુઓ, એ એની આજ્ઞાનું પાલન કરતા હશે, તો એમાં એ અમુક એવી વસ્તુઓ કરતા હશે જે સામાન્ય માણસ ન કરીએ. ઉદાહરણ તરીકે
આપે ઘણા મંદિરોમાં ને એમાં જોયું હશે કે કરોડપતિ હોય મોટા મોટા, જેના ઘરે એ હાલે ને તો પાછળ પોતું મારવા વાળા 5 જણા હોય. આવા માણસ મંદિરે જઈને પગથિયાને પોતું મારતા હોય. આવા હોય છે કે નથી? પોતાનો શર્ટ ઉતારીને પોતું મારવા વાળા મેં તો જોયું. કરોડપતિ હશે એના ઘરમાં, એની ઓફિસમાં એને 250 જણ નમસ્કાર કરવા વાળા હશે, જેને ખાલી આમ બગાસું આવે ને ત્યાં પાણી લાવવા વાળા હશે. આટલી ફેસિલિટીઝ હોય પણ તોય તે ઈ જ્યારે એની જ્યાં શ્રદ્ધા છે, જ્યાં એનું સમર્પણ છે, જ્યાં એના કોઈ અધિષ્ઠાતા એને માયના છે, કે જ્યાં એને એના કોઈ ગુરુ કે માયના છે, ત્યાં જાય ત્યારે કેવી રીતે જાય છે? કેટલી વિનમ્રતાથી. આ ગુણ છે, આ શીખવા જેવી વસ્તુ, આ શીખવા જેવી વસ્તુ કે ઈ એના જ્યારે કોઈ પણ ગુરુ પાસે જાય, હવે ગુરુ હોય છે ગુરુડમ, એ આપણે બધા જાણીએ, એમાં કેટલું સત્ય હોય છે, એમાં કેટલું યથાર્થ હોય છે, કેટલું એમાં વિદ્યા, એ કંઈ પણ હોય પણ એને એનો શિક્ષક માન્યો છે. વાત સમજાય છે? એને શિક્ષક માન્યા છે તો એનું સમર્પણ એના માટે કેવું છે? ત્યાં એ કરોડપતિ છું એ ભૂલી જાય છે. એટલે હું થાય છે હવે ઓલા એને જે કે નહીં બધું કરી દે છે, એને જે સલાહ દે એ માનશે. એમ જ કે તમારા દીકરાને લગાડો, ફલાણા રામજીભાઈ દીકરી યારે જ કરવાના. સારું સાહેબ, તમે કયો એમ, બીજું શું? હાજી, તમારી દીકરીનો વિવાહ છે આની સાથે થવાનો, તમારે આની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનો. સારું છે, જેમ કયો એમ. કેવા તરત એક્સેપ્ટ કરી લે. અને ફાયદામાં એ જે બધા અમુક રીતે વ્યવહારિક રીતે ફાયદામાં છે, આધ્યાત્મિક અલગ વસ્તુ છે, પણ વ્યવહારિક વસ્તુ તો એનામાં જોવા મળે છે. આ છે શિક્ષક. મતલબ સમર્પણ જ્યારે કોઈ કરતું હોય, કોઈને સ્વીકારી શકતું હોય તો એ શીખી જલ્દી શકે. મારો કહેવાનો તાત્પર્ય શું છે? શીખી જલ્દી શકે. એ પણ સારું ખરાબ અલગ વસ્તુ છે. એમ તો ટેરરિસ્ટ એ બધા શીખે છે કે નથી શીખતા? એ એમના આકાઓ એટલે કે એમના શિક્ષકો પાસે જ શીખ્યા છે, પણ ખરાબ શીખ્યા છે. તો શિક્ષા અને શિક્ષક, આનું આપણે મહત્વ આપણા જીવનમાં જોવું જોઈએ. એ જ રીતે જેમ શિક્ષા હોય એમ કુશિક્ષા હોય. આપણા કુશિક્ષા હોય તો કુશિક્ષક વગર હોઈ ન શકે, કુસંગત વગર, કુશિક્ષક વગર, કુસંગત વગર કુશિક્ષક ન બને, અને કુશિક્ષક વગર કુશિક્ષા ન આવે. તો આપણામાં જે ખરાબીઓ પણ હોય તો એ ખરાબીઓને પણ નિયંત્રિત એક આદર્શ શિક્ષક હોય તો કરે. એ આપણને બચાવે, એ બુરાઈથી દૂર કરે, એનાથી આપણી રક્ષા કરે, એ આપણને ટપારે, સમજાવે. એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ એક બહુ સુંદર વાત કરી છે, હાલતા ચાલતા શિક્ષક કેવી રીતે બનાવી શકાય. તો મહર્ષિ સરસ એક વાત કહે છે કે જ્યાં સુધી આપણે આપણો દોષ કે ત્રુટિ કોઈ બીજાના મુખેથી સાંભળતા નથી ત્યાં સુધી સુધાર થવો સંભવ નથી. ફરીથી બોલું છું, જ્યાં સુધી આપણે આપણી ભૂલ, દોષ કે ત્રુટિ કોઈ બીજાના મુખેથી સાંભળતા નથી ત્યાં સુધી આપણા સ્વભાવનો સુધાર થવો શક્ય નથી. હવે વાસ્તવિક મહર્ષિએ તો લખી દીધું આવડું સરસ મજાનું વાક્ય, પણ હવે આપણે આપણા જીવન ઉપર આ વાક્યને લઈ જઈને જોઈએ કે કોઈ આ કામ કરવા જાય તો એના શું હાલ થાય. હવે કોઈ મહર્ષિનું આ વાક્ય વાંચી ગયો અને જઈને હમણાં એ ઉપદેશ ચાલુ કરી દે, અને જો કોઈને સલાહ સૂચન કરવા ગયો, આંગળી કરવા ગયો તો એના શું હાલ થાય? આપણને કોઈ કહેવા આવ્યો તો આપણે એના શું હાલ કરીએ? ઘર ભેગો કરી દે, 2 પેઢી સુધી આપણા ઘરે નો આવે, એવા હાલ કરી નાખીએ. હવે આવા માણસનો સુધાર થાય? કેમ કે આપણને શિક્ષા દેવા વાળા, ટપારવા વાળા, ટોકવા વાળા જો ઓછા હશે, આપણું નિર્માણ ઓછું થશે. યાદ રાખવા જેવી વાત છે. આપણે આપણા જીવનનો જો સુધાર કરવો હોય તો આપણી પર કોઈ ટીકા ટિપ્પણી કરતું હોય તો કરવા દો. આ વાત સમજાય છે? ટીકા ટિપ્પણી કરવા દો. સાચી હોય તો લઈ લો, ખોટી હોય તો જવા દો. ફાયદો કોનો છે? એનો કે આપણો? આપણો. કહેવા વાળાને ઘણી વાર એવું લાગી શકે, ઘણો એવા હોય ને, કહેવા વાળા 2 પ્રકારના હોય. ઘણા હારી ભાવનાથી કહેતા હોય, અને ઘણા હું હોય મોકો ને રાહ જોઈને બેઠા કે આજ ગામ આવ્યો, આજ સંભળાઈ દો. પણ સંભળાયું સાચું. 2 હોય ને. ઘણી વાર આપણે કોઈને એટલી સંભળાવીએ કે આપણે નીચો દેખાડવો,
આપણે એનું અપમાન કરવું હોય અને હવે હું સાચો છું ને તું ખોટો છો એ સાબિત કરવું એટલે સંભળાવતા હોય ને, પણ વાત કેવી હોય, એને મોકાની રાહ જોઈ અને ફોલ્ટમાં આવ્યા ને હવે સંભળાવ્યું. તો એમાં બે વસ્તુ છે, એને સંભળાવ્યું એ તો સાચું, પણ જે સ્ટાઇલમાં સંભળાવ્યું એ ખોટું. તો આપણે એની સ્ટાઇલ ઉપર ન જઈએ. સાચું સંભળાવ્યું હોય તો એટલું, એટલે ઘણી વાર થાય સાચું સ્ટાઇલમાં સંભળાવ્યું હોય ને તો આપણે સાચું મૂકી સ્ટાઇલ ઉપર વયા જઈએ. તું ભાઈ તારી રીત બદલો, આ રીતે ન બોલીશ તું ભાઈ, ભલે ભૂલ થઈ એ અલગ વસ્તુ છે, બાકી તું મારી યાર આ ભાષામાં વાત ન કરતો, કરીએ કે ન કરીએ. પણ સમજદાર માણસ એની રીતય સારી હોય અને સમજદાર માણસની વાતય સાચી હોય. ફરીથી બોલું છું, સમજદાર માણસની વાત તો સાચી હોય જ, પણ એની રીત પણ સારી હોય. પણ હવે કોઈની રીત નથી સારી પણ વાત સાચી છે, તો હવે આપણે એમાંથી સાચું જેટલું લઈ લઈએ ખોટું જેટલું છોડી દઈએ. આપણને ફાયદો થતો જ કરી લઈએ. આજે ઈ બોલ્યો છે, કાલ કોઈ બીજો કઈ જાય કરતા આજે સાંભળી લેવું સારું. જો આજે આનું સાંભળશું નહીં તો સુધરશું નહીં, સુધરશું નહીં કાલ કોઈક નજીકનો બોલી જશે, એ આના કરતા વધારે અઘરું પડશે. બને કે ન બને એવું, એ આના કરતા અઘરું બનશે. અને ઘણી વાર એવું બને બહુ નજીક ના હોય ને કઈ ન હોય, કેવું તો હોય પણ હવે આમની પૂંછડી કેમ પકડવી, એટલે ઘણાને કેવું હોય તો બિચારા ન કે તો કોક બોલી ગયો જે બીજા નતા બોલી શકતા તો એ સારું જ છે. કમસે કમ એને કીધું ખબર તો પડી કે ભાઈ મારામાં બધાને આવું લાગે છે. એટલા માટે આપણે આપણું જો સુધારો કરવો હોય, આપણા બાળકોનો સુધાર કરવો હોય, ખાસ કરીને આપણી જનરેશન, આપણા બાળકો, તો એની ટીકા થવા દો, એની ટિપ્પણી થવા દો. હું હર વખતે આગ્રહ રાખું છું બધે. આપણે એ તો બધા રોઈએ છીએ કે બાળકો બગડી ગયા, સંતાનો બગડી ગયા, છોકરાઓ સુધરતા નથી, છોકરાઓ માનતા નથી, છોકરા પણ તમારા છોકરાને હમણાં બાજુમાં જ રમાબેન આવીને એમ કે તમારા છોકરાને સંભાળવા નવરીનો આવીને આમ કરી ગયો, કેટલા પ્રેમથી રમાબેનને સાંભળશે. બીજેથી દાળ ભાત દેવાનું લેવાનું બધું બંધ થઈ જશે, બધું બંધ. મારા છોકરાને આવીને હેની કહી જાય, મેં છોકરાને કોઈ દી કીધું છે? આપણે કોઈ દી ઘરમાં જોવા ગયા, એને આપણા ઘરમાં જોવાનું શું જરૂર? આ બધું ચાલુ થઈ જાય ન થઈ જાય? અરે ભાઈ જોઈ ગયા તો સારું થયું, ચોરી કરી ગયા તો બરાબર હતી કે એ જાણી ગયા કે આપણે ખજાનો ક્યાં મૂક્યો તો બરાબર, પણ ક્યાં એરું આવ્યો તો એ કઈ ગયા વાંધો શું? કે ભાઈ તમારા ઘરમાં એરું આવ્યો છે કઈ ગયા તો વાંધો શું? સારું જ છે ને. તો આપણા ઘરમાં કઈ હાનિ થાય એવું હતું, આપણા જીવનમાં કંઈક હાનિ થાય એવું હતું, અને એવું આવીને કહી ગયા તો ઉલટાનો આભાર માનવો જોઈએ કે આભાર કે તમે આ ભાવના રાખીને કહી ગયા અને તમે અમને આ જાણ કરી. જો હમણાં એરુંનું કહેવા આવે તમને ગમે કે ન ગમે કે તમારા ઘરમાં એરું આવ્યો છો ધ્યાન રાખજો, પણ આપણા દીકરામાં ચોરીનો દુર્ગુણ આવ્યો છે, જૂઠ બોલવાનો દુર્ગુણ આવ્યો છે, અને કહે કે તમારો તો હાવ નવરીનો જૂઠો છે. તો હવે એ જૂઠ એક દી આપણને ભડકવાનું છે કે નહીં? આજ નહીં રોકીએ તો ન્યા આપણે એવું સ્વીકારી શકતા એરું હારો પણ જૂઠો નહીં હારો. એટલે એ તો ઉલટાનો એનો વધારે ઉપકાર છે કે એને આપણને બચાવ્યા છે આખા ભવિષ્યથી, કે આ છોકરા પર ધ્યાન દેવાની જરૂર. હમણાં મારા નજીકનો જ એક પ્રસંગ, મારા કુટુંબિક થાય, અમારા એ બેન છે, એમના ભાણુભા આવેલા, એટલે મેં થોડા ટપાયરા. એને હરકત એવી રીતે કરી, ગાડીની ચાવી લઈ બધા લોક કરીને ડેકી નાખીને ડેકી કરી દીધી બંધ. હવે એની રમત હુજી અને જવાનું હતું હોસ્પિટલ લેવા, એટલે કેવી હાલત થાય હવે. એટલે મેં એમને ટપાયરા, ખીજાણો, દાંટ મારી. હવે નાનપણથી સંબંધ મારો સારો, પ્રેમેય સારો, લાગણી સારી, સન્માનય પૂરું, ખૂબ આપણે એમની પ્રત્યે આત્મીયતા રાખેલી, પણ પહેલી વાર એમના બાળકને ટપાયરો. અત્યાર સુધી આપણે સારું જ કર્યું હતું, અને આ કઈ ખરાબ કર્યું હતું? આ સારું જ કર્યું હતું. પણ એમના મધર આવી અને લગભગ 12 ઘર સાંભળે એવી રીતે મને ધડાઈને આવ્યો. મળી ગઈ ને તમારી ચાવી, વહી ગઈ ને, આમ છે તેમ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને, મારા છોકરા પર આરોપ નહીં લગાવવાનો, ખોટું. અને ઓલો ઉભો ઉભો સાંભળે, હા મારી મમ્મી મારો બચાવ કરે, લીધા આચાર્યજીને ઠાવમાં. હવે વિચાર કરો, આ છોકરો જેમ એની માં એની ખોટા દુર્ગુણનો આવીને પક્ષ લેતી હોય, આ છોકરાની હિંમત કેટલી વધે ઘટે. અને બીજી વાર હવે મારી જીવાની સલાહનો એને ફાયદો મળે, રામ નામની ચોકડી મૂકી દીધી. તે દિવસનો દિવસ ને આજ સુધી સમય થઈ ગયો 3 વર્ષ. સોગંદ ખાલી મરી જાય તો એમને કહેવાનું તમારા આગળ ખાડો જ પડો મરો, મારા બાપનું શું છે. આપણને પછી ઉત્સાહ મરી જાય, ઉત્સાહ જ ન રહે.
એટલે આ સમજવાની વસ્તુ છે કે આપણે જો આપણા પરિવારમાં આપણા બધાનું આપણે નિર્માણ કરવું હોય તો આપણી જે ટીકા ટિપ્પણી કરવાવાળા છે એને એકવાર ઉદાર ભાવથી સાંભળવા જોઈએ. ના ના, આપ શું કહેતા હતા, કયો મને, આપ કંઈક કહી રહ્યા હતા, આ શું કહેતા હતા? ના જરૂર, તમને મારા વ્યવહારમાં કેવું, અમારા વિજયભાઈ જ્યારે પણ આવું ત્યારે આ વાત કાયમ બોલે, આચાર્યજી કંઈ સુધારો કરવા જેવું હોય કહેજો, કંઈ અમારી કંઈ ભૂલ થતી હોય કહેજો, મારાથી કંઈ આમ થતું હોય કહેજો. હવે આ વસ્તુ તમને મન થાય કે ન થાય વિજયભાઈને કહેવાનું? તમને નાની નાની વાતે કહી દેવાનું મન થાય, સ્પેસ છે. આપણને અંદર સંકોચ જ ન રહે, આપણને એમ થાય કે ના વિજયભાઈને આપણે કહી દેવાય, આપણને ખબર છે એ માણસ સ્વીકારવા તૈયાર છે, તો આપણો ઉત્સાહ કેટલો વધી જાય. અને નાની નાની વાત કેટલી શીખીએ કે હવે મોટી ભૂલ તો કોઈ કરતા નથી, પણ નાની વાતોનો કેટલો સુધાર થઈ જાય. આ ઓપન સ્પેસ, આ છે જીવન નિર્માણની પદ્ધતિ, આ છે આગળ વધવાની પદ્ધતિ. એટલા માટે મુંબઈ હું જાઉં છું તો એક કચ્છી પટેલનો પરિવાર છે મારે સુરેશભાઈ, તો જ્યારે પણ એના પરિવારમાં જઈએ એટલે એ 5 દિવસ એમ કે અમારી ભેગા રહ્યો, 4 દિવસ ભેગા રહી, એટલે 5મા દિવસે એ આખી એની મીટિંગ ગોઠવે આખા પરિવારની અને બેસાડે અને બધા પોતપોતાની ડાયરી લઈને આવે, મારી પાસે બધા નામની મુકાવડાવે. પછી કે આચાર્યજી અમારામાં તમે અમારા ગુણ મૂકો એક બાજુ, અમારે બધા ક્યાં ક્યાં સુધરવાની જરૂર છે ને અમારે બધા ડાયરી લખજો, મોઢે કહી દો અને અમને લખી દો, જેથી અમને યાદ રહે કે અમારે ક્યાં ક્યાં સુધારો કરવાનો, તમે અમને ક્યાં ક્યાં પકડ્યા છે. જોવાની ખૂબી, માણસ ઘરે કોઈને બોલાવે તો શેના માટે બોલાવે? વધીને કંઈક ઉપદેશ સાંભળવા, સત્કાર કરવા, કે કંઈક પ્રવચન સાંભળવા, કંઈક ભણવા, પણ એ માટે કોઈ થોડું બોલે. અચ્છા, ડોક્ટરને ઘરે શેના માટે બોલાવીએ? હું જીમમાં જઈને કેટલું બળ વધારું છું, મારામાં કેટલું વિટામિન છે એ દેખાડવા ડોક્ટરને શેના માટે બોલાવીએ? મારામાં જે બીમારી છે એ દેખાડવા, તો ડોક્ટર બીમારી દૂર કરે. અચ્છા, વિદ્વાન શેના માટે બોલાવવાનો હોય? આપણો પાવર દેખાડવા, આપણા ગુણ દેખાડવા, કે જો અમે કેવી કેવી પેન્ટિંગ બનાવીએ છીએ, મારા દીકરાને બહુ જો કેટલી હોશિયાર છે, જો મારો પુત્ર કેટલા મેડલ લઈ આવ્યો. અરે ભાઈ, એ તો તમારા ગુણ છે, એ આવી ગયો, હવે જે નથી આવતું ની આ વાત કરો. પણ આપણે આપણા દુર્ગુણ વિશે વાત કરતા નથી કે ભાઈ અમારામાં ઉતાવળ ભાઈમાં વધારે છે, કે અમારે બેન થોડા સમજવામાં કે હાલવામાં ઢીલા છે, કે ભાઈ અમારે રસોઈમાં થોડું આમ છે. આપણે આપણા દુર્ગુણ વિશે ખુલ્લી ચર્ચા નથી કરી શકતા. ખરેખર સમજદાર માણસને એટલે ઘરે બોલાવવાનું હોય કે કાંઈક આપણને સુધારીને જાય, ઉપદેશ દેવા ને લેવા નહીં. આજે આપણે અતિથિ યજ્ઞ છે, એ અતિથિ યજ્ઞ ઉપદેશ લેવા મને દેવા માટે થોડો છે. ઉપદેશ તો યુટ્યુબમાં મળી જશે. અતિથિ સત્કાર શું કામ કર્યો? તમે વિદ્વાનને ભોજન કરાવ્યું છે, તમે એનું પેટ ભર્યું છે, તમારો એના પર એક ઉપકાર છે, અને એ ઉપકારનો બદલો એ આપણો કોઈ દુર્ગુણ દૂર કરીને જ આપી શકે. એ માટે આપણે એની સ્પેસ આપવો પડે. જેમ એણે આપણને ભોજનનો અવસર આપ્યો, એમ આપણે એને કયો અવસર આપવો પડે? સુધારવાનો. એને અવસર આપવો પડે. અને જો એ અવસર આપીએ છીએ તો સુધારો બહુ જલ્દી થશે, ઘરનું વાતાવરણ જલ્દીથી બદલાશે, આપણામાંથી દુર્ગુણો જલ્દીથી નીકળશે. તો આ પણ સમજવાની જરૂર છે કે ક્યાંય કોઈ આપણા વિશે ટીકા ટિપ્પણી કરતું હોય, આપણી ભૂલો વિશે બોલતું હોય, કે આપણને કંઈક સુધારવા પ્રયત્ન કરતો હોય, તો એ આપણા ફાયદામાં જ છે. તો એ સમજી આપણે એ રીતે પણ આપણા જીવનમાં જો શિક્ષા ગ્રહણ કરતા રહીએ તો આપણા જીવનનું ખૂબ મોટું કામ વગર કોલેજ ગયે, વગર સ્કૂલમાં ગયે આપણે આપણા જીવનનું નિર્માણ કરી શકીએ. એટલે શિક્ષા છે એ હાલતી ચાલતી સ્કૂલ છે. શિક્ષા શું છે? હાલતી ચાલતી સ્કૂલ છે. અને આ હાલતી ચાલતી સ્કૂલ જો ચાલુ રાખશું, જેમ એક વ્યક્તિ સ્કૂલમાં જવાનું બંધ કરી દે તો અભણ રહી જાય, એમ જો હાલતી ચાલતી સ્કૂલ આ બંધ કરી દેશું તો વ્યવહારમાં અભણ રહી જશું. એટલે વ્યવહારને જો આપણે સભ્ય બનાવવો હોય, અભણ વાળો કે મૂર્ખતા વાળો કે અસભ્યતા વાળા વ્યવહારથી બચવું હોય, તો હાલતી સ્કૂલ, ચાલતી સ્કૂલ ચાલુ રાખીએ તો આપણે બધા સભ્ય બનશું. આપણા જીવનમાં આપણો સન્માન, યશ, કીર્તિ વધશે અને આ જીવન આપણું સફળ થશે. તો આ રીતે શિક્ષા આપણે ગ્રહણ કરતા રહેવું જોઈએ. આટલું કઈ વાણીને વિરામ આપી.